તમે મને કહો છો ને કે પ્રેગ્નન્સી પછી મારો અંડરઆર્મ્સ બ્લેક થઈ ગયું છે, મેં તમારી સ્કિન પ્રોપર ચેકઆઉટ કરી છે. તમે ચોથો કે પાંચમો મહિનો જ્યારે તમારો બેઠો ને ત્યારે તમે ધ્યાન જ નથી રાખ્યું, ત્યારે તમારી સ્કિન સેન્સિટિવ થઈ ગઈ, પણ તમે જવા દીધું. એવી વસ્તુ જવા નથી દેવાની. ત્યારે અમે લોકો જે પ્રમાણે સજેશન કરીએ છીએ બરાબર છે એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. બીજી વસ્તુ કે તમે જે રેઝર યુઝ કરો છો એ તમારે કરવાનું જ નથી, કારણ કે સ્કિન તમારી સેન્સિટિવ છે. તમે રેઝર યુઝ કરો છો તો હેર બ્રોડ આવે છે, એનાથી ઇચિંગ થાય છે, પ્રોબ્લેમ્સ એનાથી બી વધે છે, અને જે સ્મેલ આવે છે એમાં બી ડિફરન્ટ પડી છે. અને આપણે જે હર્બલ પ્રોડક્ટ્સથી જ આપણે એને કવર કરવાનું છે. સ્ટીરોઇડ, પેરાબેન, સલ્ફેટ એવું કોઈ પણ વસ્તુ આપણે યુઝ કરીશું નહીં. ઓકે, થોડીક વાર લાગશે પણ આવશે મજા. મારી સ્કિન અકોર્ડિંગ જો આપણે આ ફેસ વોશ છે 45 સેકન્ડનો હળવાશનો મસાજ કરવાનો છે, પછી કમ્પ્લીટ થઈ જાય એકદમ સરસ રીતે ક્લીન, પછી આ તમારે લેવાનું છે સ્ક્રબિંગ. વેલ્વેટ સ્ક્રબ એડી લવલીનું જ છે. એટલે તમારે કઈ રીતે યુઝ કરવાનું છે કે એમાંથી 2 ચણાના દાણા જેટલું ક્રીમ લઈ લેવાનું છે. ઓકે, પ્લાસ્ટિકના બાઉલમાં, અને થોડુંક દૂધ અને થોડીક વધારે મલાઈ, એ બંને અટેચ કરીને પછી 3.5 મિનિટનો મસાજ બંને અંડરઆર્મ્સમાં કરવાનો છે હળવા હાથે. મસાજ કરવા માટે બેસો છો ત્યારે પ્લાસ્ટિકનું બાઉલ, મોટું બાઉલ થોડુંક લેવાનું છે. એની અંદર આઈસ ક્યુબ મીન્સ કે બરફના કટકા 10 થી 15 નાખી દેવાના છે. એટલે તમારો 3.5 મિનિટનો મસાજ થઈ જશે ને ત્યાં બરફના ટુકડા જે છે ને એ ઓગળી જશે. એ બરફના ટુકડાથી જ પછી તમારે અંડરઆર્મ્સ ક્લીન કરવાના છે. એ ક્લીન પ્રોપર થઈ જાય એટલે પછી તમારે આ મોઇશ્ચરાઇઝર ક્રીમ છે, રેડિયન્ટ કોમ્પ્લેક્સ એડી લવલીનું મોઇશ્ચરાઇઝર ક્રીમ, એ તમારે એપ્લિકેશન કરી દેવાનું છે અને સવાર સુધી તેને રહેવા દેવાનું છે. અથવા તો તમે સવારે મસાજ કરો છો તો સાંજ સુધી રહેવા દેવાનું છે, અને સાંજે મસાજ કરો છો તો સવાર સુધી રહેવા દેવાનું છે. અને મહિના દિવસ પછીથી તમને થોડું થોડું રિઝલ્ટ દેખાવા લાગશે. મેં તમને વાત કરી એમ હર્બલ છે, આવશે મજા, થોડીક વાર લાગશે. તમારે જો આ કોમ્બો મંગાવો છે, તમે પણ દુનિયાના કોઈ પણ ખૂણેથી આ કોમ્બો ઓર્ડર કરી શકો છો. વેબસાઇટ હું નીચે આપી દઈશ, નીચે નંબર આપી દઈશ. જો વધારે પડતો પ્રોબ્લેમ્સ છે નંબરની અંદર વોટ્સઅપમાં મને મેસેજ કરવાનો છે.